હવે કોઈને અસ્થિમાની બીમારી હોય અને એને જો કોઈ ફેફસાને લગતી પણ બીમારી થાય તો એનું કોઈ એકબીજા સાથે કોન્ટ્રાડિક્શન ખરું? એકચ્યુઅલી એ લોકોને વધારે થાય. જે લોકોનું ફેફસું અસ્થમા એટલે એક એલર્જીક રિએક્શન, જેમાં ફેફસું અચાનકથી કામ કરવાનું સંકોચાઈ જાય, બધી બ્રોન્કિયલ ટ્રી હોય તે બધું સંકોચાઈ જાય અને એટલા માટે એનો શ્વાસ બરાબર રીતે પહોંચી ના શકે, એના બધા ઓર્ગન્સ પાસે ઓક્સિજન પહોંચી ના શકે, તો એ અસ્થમા છે. લોંગ સ્ટેન્ડિંગ અસ્થમામાં ફેફસાની પોતાની ઇન્ટેગ્રિટી તૂટે, એટલે એ જે બ્રોન્કિયલ ટ્રી જેટલો શ્વાસ લેવો જોઈએ, છોડવો જોઈએ, આવું ના કરી શકે અને એટલા માટે અંદર કફ ભેગો થવો અને પછી એ ભેગો થયેલો કફ ઇન્ફેક્શનમાં જવું, કે જ્યારે વાયરલ હોય ત્યારે કેમ કે એનું ફેફસું પહેલેથી મજબૂત નથી તો એ લોકોને વાયરલ ઇન્ફેક્શન જલ્દી લાગવું, કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે ભાઈ બધા લોકોએ નદીમાં સ્નાન કર્યું પણ જેનું ફેફસું બગડેલું હતું એ બીમાર થયું, બીજા બધા લોકો સારી રીતે બહાર આવી ગયા. કમ્પ્લેન વધી શકે અગર એને પહેલેથી ફેફસું સ્ટ્રોંગ ન હોય તો. સો આપણે જ્યારે કહીએ કે ફેફસાને સ્ટ્રોંગ કરવું એટલે કે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને આપણે મજબૂત બનાવીએ, તો એના માટે એવું શું કરવું જોઈએ કે જેનાથી એ મજબૂત બને? પહેલાં તો આપણે પહેલાં પ્રિવેન્શનની વાત કરીએ કે પહેલાં કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, પછી આપણે જોઈએ કે કઈ મેડિસિનથી કે કઈ રીતે એને ક્યોર કરી શકાય. ફેફસું આખું એક મસલ જ છે. એનું જેટલી નળીઓ છે અંદર, જે બ્રોન્કિયલ ટ્રી કહેવાય, એ પણ જ્યાં શ્વાસ અંદર જાય છે શરીરમાં, જે ઓક્સિજન એક્સચેન્જ થાય છે, આ બધું મસ્ક્યુલર જ છે. અગર આ મસલ્સ સ્ટ્રોંગ નહીં હોય તો પછી તમારું ફેફસું મજબૂત નથી. એની વે અગર તમારે બાયસેપ્સ બનાવવા છે તો તમારે બાયસેપની એક્સરસાઇઝ કરવી પડશે. એવી રીતે અગર તમને ફેફસા મજબૂત બનાવવા છે તો ફેફસા એટલે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા પર વધારે સારું ધ્યાન આપવું પડશે, તાકી એ મસલ્સ સારી રીતે બિલ્ડ થઈ શકે. અને જ્યારે એ મસલ બિલ્ડ થશે તો પછી તમારું શ્વાસની જે સિસ્ટમ છે, રેસ્પિરેટરી